જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 9 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે એનું સરળતાથી રિવિઝન કરી શકો છો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ જે છે એ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંથી ગોતવાની જરૂર ન પડે। અને મિત્રો કરંટ અફેર્સની નોટ જો તમે તમારી રીતના બનાવેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને મિત્રો એ તમને યાદ પણ જલ્દી રહી જશે। તો ચાલો મિત્રો હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, મહિલાઓની 57 કિલોગ્રામ કેટેગરીમાં વિશ્વમાં નંબર 1 બોક્સર કોણ બન્યું છે? તો એ છે જેસ્મીન લંબોરિયા। પ્રશ્ન બીજો જોઈએ, ભારતે કયા દેશ પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન મેળવી છે? તો મિત્રો એ છે રશિયા। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં ટેનિસ રમત સાથે સંબંધિત ફ્રેન્ચ ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એ જીતી લીધો છે મીરા એન્ડ્રીવાએ। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં કયો દેશ ભારતનો સૌથી મોટો એલપીજી સપ્લાયર બન્યો છે? તો કે USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા। અને મિત્રો આ એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। પ્રશ્ન પાંચમો જોઈએ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌકાદળ કવાયત જીમેક્સ 2026ની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો એ બીજા દેશનું નામ છે જાપાન। જાપાન અને ભારત વચ્ચે મિત્રો આ સંયુક્ત નૌકાદળ કવાયત જીમેક્સ 2026ની શરૂઆત કરવામાં આવી છે। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ભારત અને કયા દેશે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી એટલે કે વેધશાળા શરૂ કરી છે? તો મિત્રો બીજો દેશ છે એનું નામ છે ઇંગ્લેન્ડ। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમે કઈ ટીમને હરાવીને SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો ભારતીય મહિલા ફૂટબોલ ટીમે બાંગ્લાદેશને હરાવી અને આ મહિલા ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીતેલો છે। પ્રશ્ન આઠમો જોઈએ, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ નેશનલ વિધાન એપ્લિકેશનના અમલ માટે મૂવ પર હસ્તાક્ષર કર્યા છે? તો એનું નામ છે પશ્ચિમ બંગાળ। પ્રશ્ન નવમો જોઈએ, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અનુસાર વર્ષ 2025માં ભારત દુનિયાનું કેટલામું સોલર ગ્રોથ માર્કેટ બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે બીજું। પ્રશ્ન દસમો જોઈએ, બહેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે? તો એ છે વિનોદ રોય। પ્રશ્ન 11મો જોઈએ, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે સુરત। પ્રશ્ન 12મો જોઈએ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય અભિલેખાગાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 9 જૂનના રોજ। પ્રશ્ન 13મો જોઈએ, તાજેતરમાં યોજાયેલ ન્યૂ તાઇપેઈ સિટી એથ્લેટિક્સ ઓપન 2026માં ભારતની શૈલી સિંઘે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ જીત્યો છે એને લાંબી કૂદમાં। પ્રશ્ન 14મો જોઈએ, તાજેતરમાં ટેનિસ રમત સાથે સંબંધિત ફ્રેન્ચ ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ જીત્યો છે એલેક્ઝાન્ડર ઝ્વેરેવ નામના ટેનિસ ખેલાડીએ। પ્રશ્ન 15મો જોઈએ, નેશનલ ગવર્નન્સ એવોર્ડ 2026માં સિલ્વર એવોર્ડથી કયા પ્લેટફોર્મને સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ પ્લેટફોર્મનું નામ છે જાગૃતિ। તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખ્યો છે, ફરી પાછા મળશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।